વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ ઉમરગામના મરોલી ગામમાં મોટાભાગે માછીમાર સમાજના પરિવારો વસે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈકને કોઈક વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના સેંકડો યુવાનો નોકરી વ્યવસાય માટે વિદેશમાં પણ ગયા છે. જોકે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે સમગ્ર દુનિયામાં તેની અસર થઈ રહી છે. આ દેશોની સાથે ખાડીના દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી તેની સીધી અસર ભારતમાં પડી રહી છે. જોકે મરોલી ગામના યુવાનો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે તેમનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો નથી. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો. તેથી મરોલી ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈરાનની અંદર ચાલેલા આ વોરના કારણે અમારા મરોલીના માછીમારો ત્યાં ફસાયા છે. એમના ઘરના પરિવારો પણ ખૂબ ચિંતિત છે અને એમણે જોડે સંપર્ક કરતા આજે હું મીડિયા દ્વારા સરકારથી રજૂઆત કરું છું કે અમારા માછીમારો વહેલામાં વહેલી તકે કોઈ પણ વહેલામાં વહેલી તકે અમારા વતન પરત પહોંચે એવી સરકારશ્રીને હું રજૂઆત કરું. એટલે મારી પણ વાત થઈ 2-3 દિવસ પહેલાં, પણ હવે પછી તો કોઈ જાતનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. એનો સંપર્ક તૂટી ગયો છે. એટલે અમે પણ ખૂબ ચિંતામાં છીએ. મરોલી ગામમાં ચિંતાનો માહોલ આટલા માટે છે કે અમારા ઈરાનમાં ફસાયેલા માછીમાર ભાઈઓ આ બધા 20થી વધુ માણસ છે અમારા મરોલીના. આ ઈરાનમાં કિસ ટાપુ પર મચ્છીમારના ફિશિંગ માટે જાય છે. અમારા લોકો આ બધા ત્યાં ફિશિંગ માટે જાય છે અને એ લોકોનું કંઈ જ હમણાં 2 દિવસથી કોઈ ફોન કે કંઈ જ નથી આવતો. 2 દિવસ પહેલાં ફોન આવ્યો, એ બી 1 મિનિટ બીની વાત કરી શકીએ અમે કે એ લોકો કહે છે કે ત્યાં બધું બંધ છે, તો કહે તો અમારાથી રિચાર્જ પણ નહીં થઈ શકે અને ફોન બી નહીં થઈ શકે. તો અમે આ બધા મરોલીના બધા બહેનો છે એ લોકો ચિંતા કરે છે કે અમારા ઘરવાળા જે બધા ત્યાં ફસાયા છે એ કઈ રીતે અમને અહીંયા આવશે લોકો, એવી ચિંતા કરે છે. અને અમે મોદીજીને કહીએ છીએ કે અમારા ઘરવાળા આ બધા જલ્દીથી ઘરે આવી જાય, કેમ કે આ મરોલીની બહેનો બધી ચિંતા કરે છે.